ધોરણ 12 આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટ માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. આપણે સ્વાધ્યાય 1.2 જોતા હતા. એમાં 5 દાખલા જોઈ લીધા છે. એટલે 1 થી 5 દાખલા માટેનો આપણે ભાગ 1 એટલે કે પાર્ટ 1 બનાવેલો હતો. આજે આપણે પાર્ટ 2 એટલે કે ભાગ 2 જોઈશું. એની અંદર દાખલા નંબર 6 થી શરૂઆત કરીએ. છઠ્ઠો દાખલો કંઈક આવો છે. એમાં લખેલું છે રેન્ડમ શબ્દના બધા જ અક્ષરોથી, રેન્ડમ શબ્દ છે એના બધા જ અક્ષરોના, રેન્ડમ શબ્દના બધા જ અક્ષરોના ઉપયોગથી બનતી તમામ ગોઠવણીમાં આર પ્રથમ સ્થાને અને એમ અંતિમ સ્થાને આવે તેની સંભાવના આપણે શોધવાની છે. એટલે એનો અર્થ એવો થાય, આર પહેલા સ્થાને આવે અને એમ એ છેલ્લા સ્થાને આવે. હવે શબ્દો કેટલા બાકી રહ્યા? 1, 2, 3 ને 4. એટલે 1, 2, 3 અને 4. હવે આર અને એમ પહેલા ને છેલ્લા સ્થાને છે. હવે આ 4 નંબરની અંદર શું બાકી રહી ગયું? એ, એન, ડી અને ઓ. આ 4 આંકડા બદલાયા કરે, પણ આર પહેલા સ્થાને અને એમ છેલ્લા સ્થાને. હવે જવાબ લાવવો હોય તો કેવી રીતના લાવવાનો? તો આપણે એમ શોધવાનું. ટોટલ પ્રશ્નોમાં જોવાનું કે આંકડા કેટલા છે. તો 1, 2, 3, 4, 5 અને 6. એનો મતલબ કે n બરાબર 6p6 થાય. આવું જે ફેક્ટોરિયલ વાળું હતું એ આપણે 11મા ધોરણમાં ભણી ગયા. 6 ફેક્ટોરિયલનો અર્થ એવો થાય 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 6 પચામ 30, 30 ચોક 120, 120 તાળી 360 અને 360 ગુણ્યા 2 એટલે 720 એ આપણો n આવે. n કેટલો આવે? 720. ખાસ અગત્યનું છે, ધ્યાન આપજો. હવે એમમાં શું કરવાનું? તો પહેલાં આરની જગ્યા બીજું કોઈ નહીં લઈ શકે. આરની જગ્યા 1 એટલે 1p1, આરની જગ્યા ફિક્સ છે. ત્યાર પછી આ 4 જગ્યા બદલાયા કરે. એટલે એ 4 જગ્યાની જગ્યા પર 4 જ અક્ષર છે, તે એ 4 અક્ષરની જગ્યા પર 4. અને એમની જગ્યા પણ ફિક્સ છે એટલે 1p1. એટલે આ એમની જગ્યા ફિક્સ 1p1, આ આરની જગ્યા ફિક્સ 1p1. અને જે બાકીના 4 અક્ષર રહ્યા એ 4 અક્ષરની જગ્યા બદલાયા કરે. 1p1 એટલે 1 ફેક્ટોરિયલ, 4p4 એટલે 4 ફેક્ટોરિયલ અને 1p1 એટલે 1 ફેક્ટોરિયલ. 1 ફેક્ટોરિયલ એટલે 1 જ થાય અને 4 એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને 1 ફેક્ટોરિયલ એટલે 1. 4 તાલી 12, 12 દુ 24 અને બાકીના બધાનું તો 1 જ છે એટલે 1 ગુણ્યા 24 ગુણ્યા 1 થાય. એટલે m બરાબર કેટલા આવે? તો m બરાબર જવાબ આવે 24. આપણને પૂછેલું એ પ્રમાણે આપણે pa શોધી લખવાનો. હવે pa બરાબર આપણને ખબર છે એમના છેદમાં n. m કેટલા છે? તો 24. n કેટલા છે? તો 720. 24 તાળી એટલે 24 ગુણ્યા 3 કરીએ તો 72 થાય. એટલે આપણો જવાબ આવે 1/30. અને આ જવાબ એ આપણો અંતિમ જવાબ કહેવાય. એટલે ખૂબ અગત્યનો દાખલો બી ગણાવાય. તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે, આ ગોઠવણીમાં આર પ્રથમને એમ છેલ્લા સ્થાને એમાં શું કર્યું એ. ચલો હવે દાખલા નંબર 2 તરફ આગળ વધીએ. દાખલા નંબર 2 એટલે કે પાર્ટ 2 નો દાખલા નંબર 7. ઓરેન્જ શબ્દના બધા જ અક્ષરોના ઉપયોગથી બનતી તમામ ગોઠવણીઓમાં સ્વર પહેલા સ્થાને, ત્રીજા અને છઠ્ઠા સ્થાન પર આવે. સ્વર કેટલા છે? તો પહેલા O, R, A, N, G અને E. એમાં આપણને ખબર છે A, E, I, O ને U આ સ્વર કહેવાય. તો આમાં સ્વર કયા કયા? તો આની અંદર સ્વર આપણે પહેલાં શોધવાના. તો પહેલો O આ સ્વર છે. ત્યાર પછી R નથી પણ A સ્વર છે. ત્યાર પછી N નથી, G નથી પણ E સ્વર છે. એટલે કે 3 સ્વર છે અને 3 વ્યંજન છે. પણ અક્ષર કેટલા ટોટલ? તો 6. એટલે n બરાબર આગળના દાખલામાં કરેલું એવું છે 6p6 કરવાનું. 6p6 એટલે તો 6p6 એટલે 6 ફેક્ટોરિયલ કહેવાય. અને 6 ફેક્ટોરિયલ એટલે આપણે કરવાનું 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 6 પચામ 30, 30 ચોક 120, 120 ગુણ્યા 360, 360 ગુણ્યા 2 એટલે 720 એ આપણો n આવે. એટલે એક જવાબ આપણને મળી ગયો n. પણ આપણને m બાકી છે.
એમ માટે શું કરવાનું? તો એમ માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું 3 સ્વર છે અને 3 વ્યંજન છે. આ સ્વરની જગ્યા કોઈ નહીં લે. પહેલા સ્થાને એક સ્વર, બીજા સ્થાને, ત્રીજા સ્થાને એ 3 સ્વર છે અને 3 કેવા છે? વ્યંજન. એટલે 3 સ્વરની જગ્યા 3 સ્વર જ આવે અને 3 વ્યંજન રહ્યા એ 3 વ્યંજનની જગ્યાએ 3 વ્યંજન જ આવે. આ ઓ, એ, ઈ એ 3 સ્વર અને આર, એન, જી એ 3 વ્યંજન. એટલે 3 ફેક્ટોરિયલ આવે ગુણ્યા 3 ફેક્ટોરિયલ આવે. 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને ફરીથી 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 6. 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 6. એટલે એમ બરાબર કેટલા આવે? તો એમ બરાબર આવે 36. હવે આપણે શું કરવાનું? આપણે શોધી કાઢવાનું પીએ. પીએ બરાબર એમના છેદમાં એન. એટલે એમ લખવાનું એના છેદમાં એન. એમ આપણી પાસે છે 36 અને એન છે 720. એટલે 36 ભાગ્યા 720 કરીએ એટલે આપણે 36 દુ 72 એટલે 1/2 આવે પણ છે 0 એટલે 20 લખીશું. અને આ આપણો છેલ્લો જવાબ કહેવાય. એટલે આ પણ ખૂબ અગત્યનો દાખલો ગણાવાય. આની અંદર શું હતું એ ફરીથી એકવાર જોઈ લેજો અને સ્ક્રીનશોટ લેવો હોય તો એ પણ લઈ લેજો. હવે આગળનો દાખલો જોઈએ. આગળનો દાખલો છે દાખલા નંબર 8. દાખલા નંબર 8 કંઈક આ પ્રકારનો છે. ચલો 8મો દાખલો છે. એક કુટુંબના 5 સભ્યો પતિ, પત્ની અને તેમના 3 બાળકો ફેમિલી ફોટા માટે એક હારમાં યાદચ્છિક રીતે ગોઠવાય છે. એટલે એક પતિ છે, એક પત્ની છે અને 3 છોકરા છે. પતિ અને પત્ની એક સાથે જ બેઠક લે તેની સંભાવના. એટલે શું? જોજો, આપણે પહેલા પતિ અને પત્ની અને પછી તેના 3 બાળક. એટલે બાળક 1, બાળક 2 અને બાળક 3. હવે આ જે 3 છે એ 3 બાળકની જગ્યા બદલાયા કરે. તો પતિ પત્ની સાથે આવવા જોઈએ. એટલે સમજો કે આ 3 બાળક છે, આ 3 બાળકની આપણે જગ્યા ફિક્સ કરી દીધી. પણ હવે જે આ પતિ પત્ની છે એ પતિ પત્નીની જગ્યામાં એવું કેવું કીધું કે એ લોકો સાથે જ આવશે. સાથે જ આવશે એટલે એ લોકો સાથે બેસે. એટલે એક જ સાથે એ લોકોની એક જ જગ્યા રોકાવાની. આ લોકો સાથે ને સાથે જ રહેવાના. એટલે કે સાથે બેસે. તો આ કેટલા છે? તો એક પતિ છે ને એક પત્ની છે. એટલે કે 2 જણા છે. 2 જણા એટલે એનો જવાબ શું આવે? 2p2. પણ હવે બાળક કેટલા? તો 1, 2 ને 3 એટલે 3p3 તો આવે જ. પણ આ લોકોની એક જગ્યા, કુલ જગ્યા કેટલી જવાની? તો 1, 2, 3 અને પતિ પત્ની સાથે બેસે એટલે જગ્યા ટોટલ કેટલી થાય? 4. એટલે જગ્યા આવે 4p4. 3 બાળકો ને એક પતિ પત્ની એટલે જગ્યા કેટલી થવાની? 4 અને પતિ પત્નીની 2 એટલે 2 પતિ પત્ની સાથે અને બાકીના જે છે જગ્યા એ 3 ને 3માં પતિ પત્ની સાથે. એટલે આ એક જ જગ્યા કહેવાય. 1 ને આ 3 એટલે 4 કહેવાય. તો હવે આપણે શું કરવાનું એ ખાસ ધ્યાન રાખજો. આપણે શોધવાનું પહેલા એન. એનની અંદર શું કરવાનું? ટોટલ કેટલા છે? ટોટલ 5 જણા છે. 1, 2, 3, 4 ને 5 એટલે 5p5. એનો મતલબ એવો થયો કે 5 ફેક્ટોરિયલ. અને 5 ફેક્ટોરિયલ એટલે હું? તો 5 ફેક્ટોરિયલ આપણે આગળ પર કરેલું 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 5 ચોક 20, 20 તારી 60, 60 તો 120. એટલે n બરાબર કેટલા આવે? તો n બરાબર આવે 120. હવે એમમાં શું કરવાનું? પહેલાં 2 પતિ પત્ની સાથે છે એટલે કે 2p2. ત્યાર પછી આ 3 બાળકોની સાથે એક પતિ પત્નીની જગ્યા એટલે 4p4. એટલે 2p2 એના 2 અને 4p4 એના 4 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 અને 4 ફેક્ટોરિયલ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. આનો જવાબ 2 જ આવે. 4 તારી 12, 12 દુ 24. એનો મતલબ કે m બરાબર 24 દુ કેટલા આવે? 48. એટલે આ m પણ મળી ગયું. હવે આપણે શોધી કાઢવાનું પીએ. હું બાજુમાં જઈને શોધી કાઢું. પીએ બરાબર એમના છેદમાં n. m કેટલો છે? તો m છે 48 અને n છે 120. હવે જેટલા આપણે ઓછા કરી શકીએ એ કરવાનું તો આપણે કરીએ. આનો અર્થ એવો થાય 24 ગુણ્યા 2 અને આનો અર્થ એવો થાય 24 ગુણ્યા 5. 24 નીકળી જાય તો આપણો પીએનો જવાબ આવે 2/5.
અને આ આપણો અંતિમ અને આખરી જવાબ ગણાવી શકાય. એટલે ખૂબ અગત્યનો આ દાખલો પણ હતો. આ દાખલા નંબર 8 હતો. હવે આપણે દાખલા નંબર 9 તરફ આગળ વધીએ. ચલો, 9મો જે દાખલો છે એ પણ ખૂબ અગત્યનો છે, એટલે ખાસ ધ્યાન આપજો. એમાં 7 વક્તાઓ આપેલા છે, ABCDEF અને G. એ યાદચ્છિક ક્રમમાં ભાષણ આપવા આમંત્રિત કરવામાં આવે. વક્તા એ પછી તરત જ વક્તા બીનું ભાષણ આવે તેની સંભાવના. એટલે ખૂબ અગત્યનો દાખલો છે. ટોટલ વક્તા કેટલા છે? તો 7. એનો મતલબ કે n બરાબર કેટલા આવે? 7 ફેક્ટોરિયલ. 7 ફેક્ટોરિયલનો અર્થ એવો થાય 7, 6, 5, 4, 3, 2 અને 1. એટલે આનો ગુણાકાર કરી દેવાનો. 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે આવે 5040. એટલે કે 50 40 એ આપણો n આવે. તો હવે m શોધવાનો, અને m એ ખૂબ જ અગત્યનો છે. ચલો, પહેલાં તો એ આવવાનો. ધ્યાન આપજો, ટોટલ કેટલા છે? 1 2 3 4 5 6 અને 7. એમાં પહેલાં કોણ આવે છે? એ. એટલે એ વક્તા જે આવે એ એનું આપણે પહેલાં શોધવાનું. એ કેટલામાં આવે? વક્તા એ પ્રથમ આવે તો બાકીના કેટલા? તો બાકીના 6 આવવાના, અને 6 એ કોઈ એક જગ્યા ફિક્સ થવાની. તો પહેલાં આપણે શરત રાખવાની કે કેવી રીતના ગણતરી કરવાની એ. તો ધ્યાન આપજો, ખાસ અગત્યનું છે આ, એટલે ખાસ ધ્યાન આપીને જોઈશું. ચલો, એમ શોધવા માટે બહુ જ અગત્યનું છે, એટલે ધ્યાન આપજો. પહેલાં કોણ આવે? તો પહેલાં 7 કુલ વક્તા છે. વક્તા કેટલા છે? 7 વક્તા. તો 7 વક્તા પહેલો એ તો પહેલો જ આવે. એ પહેલો આવે એટલે 1P1 એનો ફિક્સ થઈ ગયો. એ પછી બી આવવાનું. બી આવવાનું પણ એવું શું છે કે 7 વક્તા છે, કયા કયા? A, B, C, D, E, F અને G. ચલો, પહેલો તો એ ફિક્સ આવવાનો જ છે. એટલે આ એ આવે ને વારાફરતી ભાષણ આપે. એટલે પ્રથમ એ આવે તો બાકીના વક્તા કેટલા રહ્યા? 1 2 3 4 5 અને 6. એટલે પહેલો જો એ આવે તો પછી કોણ આવવાના? બાકીના 6 રહેવાના એ. એટલે 6P1. એટલે પહેલા એનો 1P1 બરાબર, પછી બાકીના કેટલા રહ્યા? 6. એટલે 6P1. આ 6 માંથી 1. ચલો, એટલે 6 માંથી 1 આવી ગયો. ત્યાર પછી એવું કીધું છે કે વક્તા બીનું ભાષણ આવે. એટલે એ પછી બી આવી ગયો. હવે એ પછી બી આવે. હવે બાકીના કેટલા રહ્યા? એ પછી બી આવે, પછી બાકીના કેટલા રહ્યા? તો 1 2 3 4 ને 5. એનો મતલબ કે 5P1. હવે બાકીના કેટલા રહ્યા? તો 4. એટલે 4P1. પછી કેટલા રહ્યા? તો 3. એટલે 3P1. પછી કેટલા રહ્યા? તો 2. એટલે 2P1. અને પછી કેટલા રહ્યા? 1 જ, એટલે 1P1. હવે આ જે છે એ નહીં લખે તો પણ ચાલે. આ એટલા માટે લખ્યો તમને વધારે સમજ પડે કે પહેલાં એનું છે, અને પછી 6 5 4 3 2. આ 6 5 4 3 2 એ બધાનો એક એક આવી જાય. એટલે આ એકની બી જરૂર નથી, પણ આપણે લખી કાઢીએ જેથી તમને વધારે સમજ પડે. ચલો, એ પ્રમાણે બધાનું એક એક ફેક્ટોરિયલ આવવાનું. એટલે ફેક્ટોરિયલ લખી દે. સોરી, આમાં ફેક્ટોરિયલ નહીં આવે કે 5P5 આવે ને, આના કઈ 5P5 તો ફેક્ટોરિયલ આવે. હવે તો એક જ છે, એટલે 1P1 એટલે એનો જવાબ કેટલો આવવાનો? 1 જ આવે. 6નો જવાબ 6 જ આવે. 5નો જવાબ 5 જ આવે. 4નો જવાબ 4 જ આવે. 3નો જવાબ 3, 2નો જવાબ 2 અને 1નો જવાબ 1. જો 5P5 હોય તો એનો 5 આવે. ઓકે, ચલો, બધાનો ગુણાકાર કરી દેવાનો. 5 6 30, 30 ગુણ્યા 4 120, 120 ગુણ્યા 360 ને 720 આવે. m બરાબર કેટલા આવે? 720. અને n છે જ. તો હવે આપણે PA શોધી કાઢવાનો. PA બરાબર mના છેદમાં n. m કેટલો છે? તો m 720 છે. અને n કેટલો છે? તો n 50 40 છે. એટલે આપણો જે PA છે એનો જવાબ આવી જાય. ડાયરેક્ટ જ આપણે જવાબ લખી દઈએ, એટલે તમારી વધારે જગ્યા નહીં જાય. આપણે PA બરાબર 720 ભાગ્યા 5040, અથવા એક એક 0 ઉડાડી દેવાનો, અને જે આવે તે આપણે જવાબ લખી દેવાનો. એટલે 720 ભાગ્યા 5040 કરીએ તો 7 ભાગ ઉડી જાય. એટલે આપણો જવાબ આવે 1/7, અને આ આપણો છેલ્લો જવાબ રહેશે. એટલે ખૂબ અગત્યનો આ દાખલો પણ કરાવી શકાય, કારણ કે આ દાખલાની અંદર એક વસ્તુ આપણે સમજવાની હતી કઈ, અને એ એક વસ્તુ એટલે કઈ મેં તમને આ જે લીધી એ લોકો શું કરશે કે એને એક જ રહેવા દેશે, એટલે એને પછીથી બી લેવી, પણ આપણે એને રહેવા જ દેવાનું. એટલે ખૂબ અગત્યનો દાખલો ગણાવી શકાય. અને આ જ દાખલો બીજી રીતે કરવો હોય તો કેવી રીતના કરાય એ બીજું છું. ધારો કે 8માં કરવો હોય તો એ છે m બરાબર એ તો છે ફિક્સ,
એટલે એકની જગ્યાએ ફિક્સ છે અને બાકીના 6 છે એ બદલાયા કરે એટલે 6p6 એની જગ્યા ફિક્સ અને બાકીના બદલાયા કરે એટલે એ આવી ગયો 1 અને આ 6 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ ને 6 ફેક્ટોરિયલ એટલે 1 અને 6 એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને આનો સરવાળો ગુણાકાર કરીએ આપણે સરવાળોની પર ગુણાકાર કરીએ એટલે 720 આવે અને આ 720 આવી જાય પછી તો આપણે આ જ કરવાનું છે એટલે આ રીતે કરો તો પણ કોઈ પ્રોબ્લેમ આવે નહીં, બંને રીત ચાલે અને બંને એકદમ ઇઝી છે. એટલે આ 9મો દાખલો પણ ખૂબ સરળ ગણાવી શકાય. હવે દાખલા નંબર 10 તરફ આગળ વધીએ. ચલો, દાખલા નંબર 10 કંઈક આવો છે. એમાં લીપ યરના દાખલાઓ ચાલુ થાય છે. લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર હોવાની સંભાવના. ફેબ્રુઆરી માસમાં દિવસ કેટલા આવે તો પહેલા લખવાનું લીપ વર્ષના, ધ્યાન આપજો, લીપ વર્ષના ફેબ્રુઆરી માસના કુલ દિવસો. તો લીપ વર્ષ હોય એમ ફેબ્રુઆરીમાં દિવસો કેટલા આવે તો એમ ફેબ્રુઆરીમાં 28 દિવસ આવે. પણ જો લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરીમાં કેટલા દિવસ આવે 29 દિવસ આવે. હવે 29 દિવસમાં એમ જોવા જઈએ તો એક અઠવાડિયું કેટલાનું આવે તો એક અઠવાડિયામાં આપણને 7 દિવસ આવે એટલે માસમાં કુલ અઠવાડિયા કેટલા આવવાના તો ફેબ્રુઆરી માસના કુલ અઠવાડિયા કેટલા આવવાના તો કુલ અઠવાડિયા આવે 7 ગુણ્યા 4 અઠવાડિયા આવે. 7 દિવસ અને 4 અઠવાડિયા આવ્યા એનો મતલબ કે 28 દિવસ થયા. કેટલા દિવસ થયા 28 દિવસ. 7 ચોક 28 એટલે કુલ અઠવાડિયા તો 4 આવવાના. આ 4 અઠવાડિયામાં 7 ગુણ્યા 4 કરીએ તો 28 દિવસ થાય. એનો અર્થ એવો થયો આ 29 માંથી 28 જાય, આ 29 કુલ દિવસ એમાંથી 28 જાય એનો અર્થ એવો થયો એક દિવસ જે છે આ એક દિવસ એ વધારાનો કહેવાય. કેવો કહેવાય વધારાનો. અઠવાડિયાના દિવસ કેટલા 7 એને n તરીકે લેવાનો. એટલે પહેલાં આપણે યુ લખવાનો અને આપણને એક જ વારની વાત કરેલી છે તો દરેક વાર એક વાર લખી દેવાનો. જો સોમવાર જોડકીમાં કીધું હોય તો જોડકામાં લખી પછી આવશે, પછી મંગળવાર, પછી બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. ઓકે, એટલે n બરાબર આપણે લખીશું 7 એટલે કે 7 વાર છે. હવે m કેટલા લખવાના તો એમમાં આપણે એક જ દિવસ વધારાનો આવ્યો અને જે દિવસ માંગેલો એ લખવાનો. કયો માંગેલો છે સોમવાર તો આપણે m બરાબર સોમવાર લખીશું. અહીંયા m બરાબર કૌંસમાં સોમવાર અને કેટલા વાર છે તો એક જ એટલે m બરાબર 1. એટલે ધ્યાન આપવાનું pa બરાબર જે આપેલું હોય જેટલા દિવસ વધારે ને એ આપણો જવાબ આવે m/n. કેટલા દિવસ વધારાના 1 અને કુલ દિવસ કેટલા 7 એટલે આપણો જવાબ આવે 7. જે દિવસ વધારાના એ જ આપણો જવાબ આવે એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે ખૂબ અગત્યનો દાખલો છે. બીજા ઘણા દાખલાઓ આના જેવા છે એ પણ આપણે જોઈ લઈએ. દાખલા નંબર 11 છે. લીપ વર્ષ ન હોય અને 53 શુક્રવાર આવે. હવે લીપ વર્ષ ન હોય એનો મતલબ કુલ દિવસ કેટલા આવે તો સામાન્ય વર્ષ આવે તો સામાન્ય વર્ષના કુલ દિવસો લખવાના. સામાન્ય વર્ષના કુલ દિવસો. લીપ વર્ષમાં 366 આવે અને સામાન્ય વર્ષમાં 365 આવે. આપણને બધાને ખબર છે કે 52 અઠવાડિયા આવે એટલે કુલ વર્ષના અઠવાડિયા કેટલા વર્ષના 52 અઠવાડિયા આવે. હવે 52 અઠવાડિયાનો અર્થ શું થાય 52 અઠવાડિયા બરાબર 52 ગુણ્યા 7. 52 ગુણ્યા 7 કરે એટલે જવાબ આવે 364. એટલે કુલ દિવસ કેટલા થયા 364 દિવસ થયા. આપણે શું કરેલું જો 29 માંથી 28 ને બાદ કરેલા એ જ રીતના 365 માંથી એને કહેવાય વધારાના દિવસો અને એ જ આપણો જવાબ કહેવાય. વધારાના દિવસો 365 માંથી 364 જાય તો 1 આવે. વધારાનો દિવસ કેટલો આવે 1 એટલે આપણો જવાબ આવે 1/7. પણ જો એ 366 હોય તો 2 આવે એટલે 2/7. હવે કરી નાખવાનું. પહેલાં યુ બરાબર દિવસ કેટલા આવે તો આપણને ખબર જ છે 7 દિવસ આવે તો 7 દિવસ લખી દેવાના. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર,
શુક્રવાર, શનિવાર અને છેલ્લો વાર એટલે રવિવાર. તો એમ જોવા જઈએ તો n બરાબર કેટલા આવે? તો n બરાબર તો 7 આવે. n 7 આવે, પણ m કેટલા? તો એમમાં જે વાર પૂછેલો હોય તે લખી દેવાનો. શુક્રવાર પૂછેલો છે તો એ લખી દેવાનો શુક્રવાર. પણ જો અહીંયા 2 હતો તો 2 વાર લખતે, શુક્ર શનિ અને શનિ રવિ, અથવા ગુરુ શુક્ર અને શુક્ર શનિ, એમ 2 વાર આપણે શુક્રવારને લખવો પડે જ્યારે અહીંયા 2 આવતે તો. એટલે m બરાબર કેટલા આવે? 1. એટલે PA બરાબર m ના છેદમાં n. m ના છેદમાં n નો અર્થ શું થાય? m આપણી પાસે છે, m કેટલા છે? 1 અને n કેટલા છે? તો 7. એટલે આ આપણો અંતિમ જવાબ આવે. ટૂંકમાં યાદ શું રાખવાનું? જે વધારાના દિવસ આવે એના છેદમાં 7 લખવાના. 7 એટલે અઠવાડિયાના દિવસ. એટલે ખૂબ અગત્યનો આ દાખલો પણ કરાવી શકાય. હવે બીજો એક દાખલો જોઈએ જે ઓગસ્ટ મહિનાવાળો છે. દાખલા નંબર 12. કોઈ પણ વર્ષના ઓગસ્ટ માસમાં 5 મંગળવાર હોવાની સંભાવના. હવે આપણે લખવાનું પહેલા શું? ઓગસ્ટ માસના કુલ દિવસો. તો યાદ રાખવાનું, ઓગસ્ટમાં કેટલા દિવસ આવે? ઓગસ્ટમાં 31 દિવસ આવે. હવે ઓગસ્ટ છે એમાં ઓગસ્ટના 31 દિવસ આવે, પણ અઠવાડિયા કેટલા આવે? તો ઓગસ્ટ માસમાં દરેક માસમાં 4 અઠવાડિયા જ આવે. ઓગસ્ટ માસમાં 4 અઠવાડિયા આવે. ઓકે, 4 એટલે 7 ચોગ 28 દિવસ થઈ ગયા. આ 28 દિવસ તો થઈ ગયા. તો વધારાના દિવસ કેટલા? તો આપણે લખવાનું વધારાના. મેઇન જવાબ આ જ છે, વધારાના દિવસો બરાબર કુલ દિવસ 31, એમાંથી 7 ચોગ 28 તો નીકળી ગયા, કે દરેક વાર 7 વાર તો આવવાનો છે. હવે મેક્સિમમ 4 વાર તો આવવાનો છે. હવે મેક્સિમમ જે 5મો વાર આવે એની વાત છે. એટલે વધારાના દિવસ કેટલા છે? 3. એનો જવાબ આવે 3/7. ખબર જ પડી જાય, ડાયરેક્ટ જ આમાંથી જ તમને ખબર પડી જાય. હવે u એટલે શું? તો u એટલે 3 જોડકામાં વાર લખવાનો. 3 જોડકામાં એટલે કેવું? જોજો, ખાસ ધ્યાન આપજો. પહેલાં આપણે લખવાનું, ધારો કે આ વાર કયો છે? મંગળવાર. તો એક વાર મંગળામાં આવવો જોઈએ. એટલે રવિ, સોમ, મંગળ, આ 3નું એક જોડકું થયું. એ જ રીતના હવે સોમ, મંગળ, બુધનું એક જોડકું બનાવવાનું. સોમ, મંગળ, બુધ. બીજી વાર આવ્યું. એ જ રીતના હવે અહીંયા 2 આવે ને તો 2ના જોડકા બનાવવાના. એટલે તત્વનું જોડકું. હવે રવિ, સોમ, મંગળ, બુધ. હવે ક્યાંથી ચાલુ કરવાનું? અહીંયા સોમથી ચાલુ કરતો, અહીંયા ચાલુ કરવાનું મંગળથી. મંગળ, બુધ, ગુરુ. મંગળ, બુધ, ગુરુ. હવે બુધથી ચાલુ કરવાનું. એ રવિ, સોમ, મંગળ, હવે બુધ. બુધ, ગુરુ, શુક્ર. હવે ગુરુ, શુક્ર, શનિ. હવે ગુરુવાર આવી ગયો. હવે શુક્રવારથી શુક્ર, શનિ, રવિ. અને હવે શુક્ર આવી ગયો એટલે શનિવારથી શનિ, રવિ, સોમ. 7 જોડકા બનવાય. 1 2 3 4 5 6 અને 7. એટલે n બરાબર કેટલા આવે? 7. n બરાબર તો હંમેશા 7 જ આવવાનું છે, પણ 7 જોડકા બનાવીને બતાવી દેવાના એટલે આપણને ભૂલ નહીં થાય. હવે આ 7 જોડકામાં આપણને 3 વાર કીધેલું છે ને મંગળવાર છે. 3 વાર મંગળવાર જોવાનું. જો અહીં એક મંગળવાર છે, અહીં એક મંગળવાર છે, નહીં એક મંગળવાર, બીજી કોઈ જગ્યાએ મંગળવાર નહીં હોય. તો m બરાબર શું? તો m બરાબર આ 3 જોડકા લખવાના જે મંગળવાર છે એવા. રવિ, સોમ, મંગળ. પછી સોમ, મંગળ, બુધ. પછી મંગળ, બુધ અને ગુરુ. એટલે મંગળવારે આવે એવા 3 જોડકા, 1 2 ને 3. એટલે m બરાબર કેટલા આવે? 3. m બરાબર 3 આવી ગયો. હવે છેલ્લે આપણે લખી દેવાનું PA બરાબર m/n. મેં તમને શું કહ્યું? જે વધારાના દિવસ આવે એ જ જવાબ. એટલે m બરાબર 3 અને n બરાબર 7. એટલે આપણો છેલ્લો જવાબ શું આવે?
એનના છેદમાં એટલે એમ એટલે 3/7 અને ખૂબ અગત્યનો દાખલો કહેવાય. હવે ધારો કે તમને બીજો કોઈ બી મહિનો પૂછે તો તમે આ રીતે કરી નાખવાનું. ધારો કે ડિસેમ્બર પૂછે, ડિસેમ્બરમાં 31 દિવસ, 31 માંથી 28 જાય તો 3 આવે. ધારો કે એપ્રિલ પૂછે તો એપ્રિલમાં 30 દિવસ, 30 માંથી 28 જાય તો 2 એટલે 2/7 જવાબ આવે. એટલે ખૂબ અગત્યનો દાખલો ગણાવી શકાય. આ બધા જ દાખલાઓ આપણે અહીંયા જોઈ લીધા. એટલે આ દાખલાઓ પણ ખૂબ અગત્યના હતા. આપણે કુલ 12 જેટલા દાખલાઓ જોયા. 6 થી લઈને 12 દાખલાઓ આપણે જોયા અને આ હતો આપણો ભાગ 2. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું આપણે ત્યારે ભાગ 3 જોઈશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.